નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરત શહેરના વરાછા વિસ્તારની ઘટના। હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે લૂંટની ઘટના। 3 રત્ન કલાકારો સાથે મળી લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો। છેલ્લા 3 મહિનાથી બેકાર હોવાથી લૂંટ પ્લાન બનાવ્યો। 3 શખ્સોએ 2 કારીગરને ધમકાવી લૂંટ ચલાવી। મિની હીરા બજારમાં મળસ્કે ચપ્પુની અણીએ ₹80,000ના હીરાની લૂંટ। લૂંટારુઓ સીસીટીવીમાં થયા કેદ। 3 ઈસમો આવી ગેટ પરથી કૂદી અને કારખાનામાં ઘૂસ્યા હતા। લૂંટ કરનાર રત્ન કલાકારો દ્વારા ખર્ચો ભરવા માટે કર્યો હતો લૂંટનો પ્લાન। વરાછા પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ। હીરા બજારના મંદીના માહોલ વચ્ચે લૂંટ થતા હીરા બજારમાં ચિંતાનો માહોલ। કલમ યુદ્ધ સમાચાર સુરત। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આવેલ વરાછા મિની બજાર ઠાકોરદ્વાર સોસાયટીમાં શ્રી હરિ બિલ્ડિંગમાં ચોથા માળે આ કામના ફરિયાદી શ્રી કુણાલભાઈ પ્રવીણભાઈ ભુવા નાઓનું હીરાનું કારખાનું છે અને તેઓ CVD ડાયમંડ બનાવવાનું કામ કરે છે। રાત્રિના 3:30 વાગ્યાના સુમારે 20 થી 25 વર્ષની ઉંમરના આશરાના 3 ઈસમો મોઢે રૂમાલ બાંધી અને તેમના કારખાને આવી તેમના 2 કારીગરો નાઇટ શિફ્ટમાં કામ કરતા હતા। તે પૈકી એક કારીગરના છરી બતાવી અને 120 કેરેટ એટલે કે 80,000 રૂપિયાના હીરાની તેમજ 2 કારીગરોના બંને વિવો મોબાઈલની લૂંટ કરી અને ભાગી જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। આ બાબતે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અને સૂચના મુજબ સ્પેશિયલ CP સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ અને DCP ઝોન 1 સરની ગાઈડન્સ હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના PI તથા તેમની સર્વેલન્સની ટીમે તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરી અને આ કામે કુલ 3 આરોપીઓ તથા 1 જુવેનાઇલની ધરપકડ કરેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ ભેગા મળી અને પોતે ક્રિમિનલ કોન્સ્પાયરસી કરી અને કારખાનામાં રાત્રિ દરમિયાન લૂંટ કરવાનું પ્લાન કરેલો અને એ મુજબ કારખાનામાં જ એક કામ કરતા ઈસમે ટિપ્સ આપેલી અને એના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા તથા એના મિત્ર જયદીપ અલગોતર તથા સુરેશ ગોહિલ એમ 3 ઈસમોએ સાથે મળી અને આ ઘટનાને અંજામ આપ્યો છે। વરાછા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરેલ છે। 80,000ના 120 કેરેટ વજનના હીરા તેમજ બંને મોબાઈલ મળી કુલ 90,000ની મત્તાનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે। બંને 3 આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। સાહેબ, આજે આ આરોપીઓ છે શું કામ ધંધો કરી રહ્યા હતા? જુવેનાઇલ જે ડિટેન કરવામાં આવ્યો છે તે આ કારખાનામાં પોતે કામ કરતા હતા અને અન્ય આરોપીઓ પણ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। સાહેબ, લૂંટ કરવાનું કારણ શું? પૈસાની જરૂરત હોવાના કારણે અને અન્ય 1 તારીખે આ રીતે લૂંટ કરવા બાબતે કાવતરું રચી અને ઘટનાને અંજામ આપ્યો છે।